વરેડિયા ગામ નજીક ભૂખી ખાડીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખાબક્યો, ચાલકનો આબાદ બચાવ. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા વરેડિયા ગામ નજીક એક ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ભૂખી ખાડીમાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જે બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ભરૂચમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર વડોદરાથી એક ટેન્કર ચાલક કેમિકલ ભરી અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. આ સમયે તે ભરૂચમાં આવેલા વરેડિયા ગામ નજીકથી ભૂખી ખાડી પાસે ટેન્કરના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કેમિકલ ભરેલું ટેન્કર ભૂખી ખાડીમાં ખાબકતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી અને ટેન્કર ખાબકતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતાં પાલેજ, નબીપુર તેમજ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ NHAIના કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડીને આવ્યા હતા. આ અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ભૂખી ખાડીમાં ખાબકેલા ટેન્કરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વરેડિયા નજીકથી પસાર થતી ભૂખી ખાડી પર માર્ગ સાંકડો હોવાના કારણે અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવે છે. રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ.